ભાવનગર મેડિકલ કોલેજમાં સર્જાયેલ રેગિંગ કાંડના પગલે એન્ટી રેગિંગ કમિટી દ્વારા 6 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા। ભાવનગર મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ અંગેની ફરિયાદ કરાતા એન્ટી રેગિંગ કમિટી દ્વારા 8.5 કલાકની મેરેથોન બેઠક બાદ 6 વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભર્યા હતા। રેગિંગ કાંડમાં સંડોવાયેલ ડોક્ટર વિરેન્દ્રસિંહ જાડેજાને 2 વર્ષ, ડોક્ટર પ્રવીણ વર્મા 1 વર્ષ, ડોક્ટર અમન વર્મા 1 વર્ષ, ડોક્ટર વિશાલ ડાભી 1 વર્ષ, ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ 6 મહિના અને ડોક્ટર જયંત દેવાણીને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા। સૌથી પહેલાં તો એવું કહેવાય કે જ્યારે કોઈ કોલેજના વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાનો હોય તો એક કોલેજના એક મોભી તરીકે હંમેશા એક દુઃખદાયક હોય છે કે જ્યારે આપણે એક બાળક આપણું કોઈ હોય એ કોઈ ફરિયાદ કરીને બીજા બાળકને સજા આપવાની થાય તો એ ઇન્સ્ટિટ્યૂટ માટે અને કમિટી માટે ખૂબ જ દુઃખભરો નિર્ણય હોય છે। પરંતુ જે કંઈ પણ અમને રજૂઆતો મળી એ જેમ આપણે કીધું એમ કે ગઈકાલે 5 વાગે સાંજે 5 વાગે આપણે જે મિટિંગની શરૂઆત કરી હતી અને આ તબક્કે હું મારા એન્ટી રેગિંગ કમિટીના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભારી છું કે એક પણ જાતના બ્રેક વગર સાંજે 5 વાગ્યા છે, અત્યારે વહેલી સવારે 2 વાગ્યા છે, ત્યાં સુધી મેરાથોન બેઠકમાં દરેક મેમ્બર અહીંયા હાજર છે। અને આ વાર લાગવાનું કારણ એવું હતું કે દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવે એ વાતની પૂર્તતા જેની ઉપર કોઈ પણ આરોપ કરવામાં આવ્યો એ આપણે એમને પૂછતા હતા અને જ્યારે ડિસ્ક્રિપન્સી લાગતી હતી ત્યારે દરેક પક્ષને બંને બાજુએ પૂરતો 1 વાર 2 વાર નહીં પણ 3 વાર આપણે દરેકને સમય આપ્યો છે કે જેથી કોઈ પણ ખોટા માણસને સજા ન થાય અને જેને સજા મળવા પાત્ર છે એ નિર્દોષ ન છૂટી જાય। તો આ સમગ્ર જે નિવેદનો લેવામાં આવ્યા એ અને જે દસ્તાવેજી પુરાવો બંને બાજુથી પૂરા પાડવામાં આવ્યા છે એના અંતે કમિટીએ નિર્ણય પર આવી છે કે જેની ઉપર દોષારોપણ કરવામાં આવેલ છે તે દરેક વિદ્યાર્થીઓને આવતીકાલથી, આમ તો આજથી સવાર પડી ગઈ છે એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપીએ છીએ, ત્યાં સુધીમાં એ લોકોએ હોસ્ટેલ તાત્કાલિક અસરથી ખાલી કરવાની છે અને તેઓની જે વિદ્યાર્થીઓ સાથેની અલગ અલગ પ્રવૃત્તિઓ હતી તે કેટલા વિદ્યાર્થીઓ સાથે છે અને તે ઘટનાની અથવા તો જે બનાવો હતી એની સિરિયસનેસ કેટલી હતી તેને ધ્યાનમાં રહી એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે આ કમિટી દ્વારા એવું સૂચવવામાં આવેલ છે કે કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। તે દરમિયાન તેઓ ક્લિનિકલ કે એકેડેમિક કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ નહીં લઈ શકે અને સરટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં પણ તેઓના સમયગાળા દરમિયાન તેઓ ભાગ નહીં લઈ શકે।